સુરત સિટી સર્વે કચેરી લાંબા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ચર્ચામાં હતી, જે અંતે વહીવટીતંત્રના આકરા પગલાં બાદ સામે આવી છે. સામાજિક અગ્રણી દીપક આફ્રિકાવાલા દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદને પગલે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પ્રાથમિક રીતે ભ્રષ્ટાચારના આક્ષેપોને સમર્થન મળતા વહીવટીતંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સુપરવાઇઝર, શિફ્ટ ઇન્ચાર્જ અને સીટીસી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સમગ્ર કચેરી અને ઇન્ડસ્ટ્રીયલ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જેમાં આગામી દિવસોમાં વધુ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સુરત સિટી સર્વે કચેરીમાં લાંબા સમયથી ચાલી રહેલા ભ્રષ્ટાચારના ખેલ ઉપર આખરે તંત્રનો સપાટો બોલાયો છે. સામાજિક અગ્રણી દીપક આફ્રિકાવાલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પ્રાથમિક તપાસમાં ફરિયાદોને પાયાના પુરાવા મળતા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તંત્રએ મોટી કાર્યવાહી કરતા મેન્ટેનન્સ સુપરવાઇઝર, શિફ્ટ ઇન્ચાર્જ અને સીટીસી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. ભ્રષ્ટાચારની આ ઘટનાને લઈને ઉદ્યોગ જગતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તપાસ પૂર્ણ થતાં જ અન્ય જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કાયદાનો ગાળિયો કસાશે તેવી પ્રબળ શક્યતા છે. સિટી સર્વેની કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયર, રસ્તેદાર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સુધીના લોકો આમ જનતાને પુષ્કળ હેરાન કરે, વકીલોને પણ પુષ્કળ હેરાન કરે અને કોઈ પણ કામમાં પૈસા વગર કોઈ કામ કરતા નહોતા. એટલે મોટે ભાગે ભ્રષ્ટાચારનું ખાતું બની ગયેલું. મારા 22 આસિસ્ટન્ટ છે, બધા રેવન્યુની પ્રેક્ટિસ કરે છે. આ બધાની પણ ફરિયાદ હતી અને મારા અત્યારે ઓફિસમાં આસિસ્ટન્ટો છે એની પણ ફરિયાદ હતી કે આ લોકો એન્ટ્રીઓ પાડતા નથી, મિલકત વેચાણની તબદીલની એન્ટ્રીઓ પાડતા નથી અને વારસાઈમાં પણ વાંધાઓ ઉઠાવે છે અને બધામાં જ પૈસા ન આપીએ તો આ અરજી પરત મોકલી દેવામાં આવે છે. તો આ સંદર્ભમાં મેં કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, મહેસૂલ મંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલી અને એક વખત તો સુપ્રિન્ટેન્ડન્ટ ને હું રજૂઆત કરવા ગયેલો, હર્ષસિદ્ધિ મેડમ છે, તો તેમને મને એવું કીધેલું કે અમે બધું કાયદેસરનું જ કામ કરીએ છીએ, અમારી ઓફિસમાં તમારે આવવાનું નહીં. તો એના સંદર્ભમાં અમે વકીલોએ રેલી કાઢેલી. વકીલ મંડળના તમામ હોદ્દેદારો કલેક્ટર ઓફિસ આવેલા અને રજૂઆત લેખિતમાં પણ કરેલી અને પુરાવા સાથેની વાતો પણ કલેક્ટરશ્રીને કરેલી. તો એના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ તપાસ કરેલી અને તપાસ કરતાં માલમ પડેલું પક્ષકારોને પણ બોલાવેલા, જે લોકો હેરાન થતા હતા અને જેટલા કેસો પરત કરેલા, આ બધાને બોલાવીને એ લોકોની હેરાનગતિ જાણીને આ થોડા સમય વીતી ગયો, પણ હાલમાં એવું પગલું લેવામાં આવ્યું છે કે આખા ખાતામાંથી બધાની જ બદલી કરવામાં આવી છે અને સપાચટ કરી દેવામાં આવ્યું છે.